राम राम। अहीं मणी कच्ची बा बहन रहे के कच्छेद टीवी समाचार में होब से आवकारिया तो अने नेरियो स्थानिक समाचार। भुजनी भागोड़े आवेल उमानगर पासे उमासर तळावनी ओगणनी पाड़ तोड़ी पड़ाता लोकोमां रोष। ભુજની ભાગોળે આવેલ ઉમાનગર પાસે ઉમાસર તળાવની ઓગણની પાળ તોડી પડાતા લોકોમાં રોષ વ્યાપી ગયો છે। એક બાજુ ચેકડેમો બની અને પાણી સંગ્રહ થાય છે, સરકાર લાખો રૂપિયા ખર્ચ કરે છે, ત્યારે તળાવની બાજુ સોસાયટીમાં પાણી ભરાતા એક ડેવલપર્સ દ્વારા તળાવની પાળ તોડવામાં આવી છે તેવો સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો છે। તળાવો માટે ચિંતિત લોકસેવકો પાણી સંગ્રહ અને બચાવ માટે વિદ્વતાપૂર્ણ ભાષણ આપતા જનપ્રતિનિધિઓ, નગરપાલિકા કે સંબંધિત સત્તાવાળાઓએ કોઈએ આ અક્ષમ્ય ગુન્હા બદલ કાર્યવાહી કરી હોય તેવું બહાર આવ્યું નથી। આજે આ બનાવ બાબતે પગલાં લેવા જળસ્ત્રોત સ્નેહ સંવર્ધન સમિતિએ તથા ઉમાનગર સમિતિએ કલેક્ટરને આવેદનપત્ર આપી ગુનેગારોને નસીહત કરવા તથા ઓગણની પાળનું સમારકામ કરી મજબૂત કરવા માંગ કરી છે તથા લોકો ઈચ્છે છે કે ગુનેગારો સામે તાત્કાલિક પગલાં લેવા જોઈએ। એનામાં એવું છે કે હું ઉમાનગર બાજુમાં સોસાયટી છે મિર્જાપુર રોડ ઉપર, ત્યાં રહું છું અને આ તળાવ લગભગ 10 વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું છે। પહેલાં નાનું તળાવ હતું તો એનામાંથી ખણોતરું કરીને આજે મોટું બીજું હમીસર જેવું તળાવ બની ગયું છે અને આ છેલ્લા વરસાદમાં પણ તળાવ ઓગની ગયો અને તળાવ ઓગણવાથી બાજુમાં સર્જન કાસ્તા ડેવલપરની સ્કીમ સોસાયટી આવેલી છે, એની અંદર પાણી ભરાવેલું હતું તો પાણીનો કોઈ નિકાસ થયો નહીં તો સર્જન કાસાવાળા ભેગા મળીને તળાવની પાળ તોડી કાઢેલી, જેથી કરીને એની સોસાયટીની અંદર પાણી નીચું ઉતરે। એટલા માટે દુઃખી થાય છે કે કચ્છની અંદર વરસાદ દર વર્ષે તો આવતો નથી। જો આ તળાવ ભરાય છે તો અમારે 3 વર્ષ સુધી પાણીનો કોઈ પ્રોબ્લેમ રહેતો નથી। શંકરભાઈ, એટલે એમ થાય છે કે એ પાળ તોડી ના તોડવી જોઈએ અને તળાવ મોટું થાય અને ભરાય અને ડેવલપ થાય તો અમે એમાં બધાએ કામ આવે એમ છે। અત્યારે શું ભરેલું હતું એના કરતાં હમણાં 15 દીમાં અંદરમાં બહુ ખાલી થઈ ગયું એમ। મારું નામ તરુણકાંત છાયા, કન્વીનર જળ સ્ત્રોત સ્નેહ સંવર્ધન સમિતિ। હવે અહીં એટલા માટે આવ્યા છીએ કે જળ સ્ત્રોત સ્નેહ સંવર્ધન સમિતિ, ઉમાનગર તળાવ સમિતિ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને જાગૃત નાગરિકો આ કલેક્ટર સાહેબને તથા અન્ય અધિકારીઓને આવેદનપત્ર આપવાનું। આવેદનપત્રનો હેતુ શું છે જોઈએ તો ભુજ શહેરની અંદર જે 43 તળાવો છે એ 43 તળાવ પૈકીનું મિર્જાપુરની ઉત્તર બાજુ અને એન્જિનિયરિંગ કોલેજની દક્ષિણ બાજુનું 24 કુવાની સ્લુસવાળું તળાવ જે ઉમાસર તળાવ છે એ ગત ચોમાસામાં આપણે જ્યારે છેલ્લે પાછોતરો વરસાદ પડ્યો ત્યારે તળાવ ઉગની ગયેલું। આ ઉગની ગયેલું તળાવ અને એની સાથેની વિશેષતા શું છે કે આ તળાવની જળસ્ત્રોત જે કામ કરી છે અમારી સમિતિ એ બધી વિકેન્દ્રીય વ્યવસ્થાના ભાગરૂપે પણ કામ કરે છે અને લોકો પણ તળાવ માટે સંવેદનશીલ જાગૃત થાય એ રીતે ઉમાનગરના રહીશો પણ આ તળાવ માટે જાગૃત થયા છે। એનું સમિતિનું ગઠબંધન કરવામાં આવ્યું છે અને ઉમાનગરની અંદર 65 કુટુંબ અને 614 પ્લોટ ધારકો છે। હવે આ લોકો જ્યારે છે ને પાણીની કોઈ વ્યવસ્થા ત્યાં છે ત્યારે આ જે તળાવ છે એ લોકોના જળસ્ત્રોત માટે અને ત્યાં આગળ શાકપાણ જમીન છે અને હંમેશા આવા ક્ષેત્રોમાં પણ આ તળાવ છે ત્યારે અનેક બહુમૂલ્ય ઉપયોગિતા છે। ત્યારે આ તળાવની જે પાળ છે ઓગણની એ 60 ફૂટ જેટલી 12/8 સમિતિ દ્વારા એના દ્વારા જાણવામાં આવ્યું કે કોક દ્વારા આ દુષ્કૃત્ય કરવામાં છે અને પરિણામે આ તળાવનું પાણી 30% જેટલું હતું એનો વ્યય થયેલો છે। ત્યારે આવા તળાવની અંદર જે 43 તળાવ પૈકી આવી રીતે થતી પ્રવૃત્તિ એ કોઈ સંખ્યામાં ચાલી ન શકે, એટલા માટે કલેક્ટરશ્રીને અને સંબંધિત તંત્રોના ધ્યાન દોરવા માટે સમૂહની અંદર બધા એકઠા થઈને આવેદનપત્ર આપવા આવેલા છે। અહીં લગભગ અમે 50 જેટલા આવ્યા છીએ। આગળની કાર્યવાહીમાં શું કે અત્યારે અમે 5 દિવસ 6 અઠવાડિયું રાહ જોશું, અન્યથા જો કાર્યવાહી કોઈ નહીં કરવામાં આવે તો અમે પછી ગાંધી ચિંતામાં કે લોકશાહી ડબે આંદોલનાત્મક કાર્યવાહી કરવાની ફરજ પાડવામાં આવશે તંત્ર દ્વારા। એમણે કલેક્ટરશીપ તો ના બારે છે પણ એના એડિશનલ કલેક્ટરશીપને અમે આમંત્રણ આપેલું ત્યારે એમના દ્વારા સારો પ્રતિભાવ આપવામાં આવેલો છે। ઓમ સ્ટોન એન્ડ ક્રશર દરેક જાતની અને સાઇઝની કાકરી, મેટલ, બોલ્ડર તેમજ અર્થ મૂવિંગ તેમજ બિલ્ડિંગ મટીરીયલ્સ મળી રહેશે। આપ મકાન, બિલ્ડિંગ અથવા મોટું સ્ટ્રક્ચર ઊભું કરી રહ્યા છો તો આપ ઓમ સ્ટોન એન્ડ ક્રશરનો સંપર્ક કરો। વિરેન્દ્ર આર ગોસ્વામી 9913961835, પરાક્રમસિંહ જાડેજા 9586455565।
ભુજ તાલુકામાં વધી રહ્યા છે ગૌવંશની ચોરીના બનાવો. ખુલ્લેઆમ ચાલી રહ્યા છે કતલખાના. લોકો જાગૃત ક્યારે થશે? ગૌ પ્રેમીઓમાં રોષ. ભુજ તાલુકાના નાગોર ગામ મધ્યે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહે છે ગૌહત્યાની પ્રવૃત્તિ, જેને કારણે ત્યાંના રહીશોએ રોષ દર્શાવ્યો છે. ગાયોના વેચાણ અને હત્યાની ગેરકાયદેસર તથા હિંસક પ્રવૃત્તિને કારણે ગ્રામજનોએ એકઠા થઈ એસપી ભુજને એક આવેદનપત્ર પણ આપેલ છે. તેમાં ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં લઈ ગ્રામજનોએ રજૂઆત કરી છે અને આવી અસામાજિક પ્રવૃત્તિ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે એવી રજૂઆત કરી છે. જયરામ પ્રેમજી સોરઠિયા, નાગોર ગ્રામ પંચાયત સરપંચશ્રી. ગાયનું જે કતલ થાય અમારા ગોવાર છે ગામમાં, એ ગાયો 1.5 મહિનાથી છેલ્લે લગભગ 4 વાછરા અને વાછરા વેચી રહ્યો છે અને વનોરા મૂકે છે કતલ માટે. અને એની સાથે મજૂરોને રાખેલો હતો અમીર જુસ્સા સુમરા, એ બે સાથે મળીને ત્યાં કણે સપ્લાય કરતા હતા. અને બાતમી અમને મળી કે ભાઈ આ વસ્તુ કાયમ થાય રહી અને જરાક તપાસ કરો. ગયા મંગળવારે મને ગામમાંથી ફોન આવ્યો કે આવી 2 જણા વનોરા આવ્યા છે અને એ લોકો વાછરામાં આકલવા માટે જ આવ્યા છે. તો અમે તરત જ 20 થી 25 જણા નાગોરના સીમાડામાં બધે ફરી ચૂક્યા, પણ એ લોકો ભાગી ગયા હતા. અને પછી અમે 4 થી 5 દિવસ અમને કન્ટિન્યુઅસ અમે તપાસ રાખીને પરમ દિવસ રાત્રે અમને આ લોકોને પૂરેપૂરી માહિતી મળી કે આ 2 જણા અહીંયાથી સપ્લાય કરે છે. નળીમાં રસ્તો બાંધી દે વાછરાને, એટલે રાત્રે એ લોકો લઈ જાય. અને તે દિવસે મંગળવારના 8 તારીખે 8:30 વાગે એ લોકો ગામમાં હતા. અને લગભગ એ વનોરામાં તો કાયમ કતલ ચાલુ જ હોય છે. અમે આવેદનપત્રમાં અત્યારે 101 જણા છે એ સાથે. અમારી માંગણી છે કે એને કંઈક કડક સજા મળે અને એને પાસામાં ધકેલવા અમારી નમ્ર વિનંતી છે. અમે આગળ જે ડીએસપી ઓફિસમાં આપ્યા છે અને કલેક્ટર ઓફિસમાં પણ આવેદનપત્ર આપ્યું છે. અને હવે અત્યારે અમે જઈશું તાલુકા પોલીસ સ્ટેશનમાં, એની અમે ફરિયાદ કરી ફરિયાદ કરવા માટે અત્યારે જઈશું અમે. અમારા ગામમાં રાતના ગાયનું ચોરોનો ત્રાસ છે. ગાય બાજુઓને ચોરાવી જાય છે. 3 ગાય પકડી હતી રાતના. અમારા ગામના શખ્સો છે, ચોર કતલમાં લઈ જાય છે. અમારા ગામના જ શખ્સો છે, નામ છે, ફરિયાદ નામ લીધેલ છે. અમે આવેદનપત્ર આપ્યો છે, મામલતદારમાં આપવાનું છે, કલેક્ટરને આપ્યો છે, એસપી સાહેબને આપ્યો છે. અને હજી અમે ફરિયાદ પણ કરી હતી પોલીસ સ્ટેશનમાં. અમે 3 ગાય પકડી છે અને 6 ગાય ગુમ છે અમારી. રાતના 11 વાગે પાછળ આવે છે. એમાં 3 જણા ફરિયાદ કરી, 3 જણા પકડ્યા હતા. શુદ્ધ સેલ્સ એન્ડ સર્વિસ. જળ એ જીવન છે. પાણી જીવન માટે જરૂરી છે. પાણીજન્ય રોગોથી બચવા માટે મુલાકાત લ્યો શુદ્ધ સેલ્સ એન્ડ સર્વિસની. વિવિધ કંપનીના આરઓ સિસ્ટમના ઓથોરાઇઝ્ડ ડીલર્સ અમારે ત્યાંથી કેન્ટ, ઓઆરજી, અલ્ટ્રા, એક્વા, બીટેક, હાઈટેક. એસરના આરઓ સિસ્ટમ 1 વર્ષની સર્વિસ વોરંટી સાથે માત્ર 4,500 થી 17,000 સુધીના બધા જ લેટેસ્ટ મોડલ હાજર સ્ટોકમાં એક જ છત નીચે. એટલે શુદ્ધ સેલ્સ એન્ડ સર્વિસ. 1 કલાકમાં 6 લીટર થી 50 લીટર પાણી શુદ્ધ કરવાની ક્ષમતા ધરાવતા આરઓ સિસ્ટમ વિવિધ મોડેલમાં હાજર સ્ટોકમાં. તેમજ કોઈ પણ આરઓ સિસ્ટમ સર્વિસિંગ માત્ર 100 રૂપિયામાં, જેમાં તમારા ઘરે આવીને જનરલ ચેકઅપ તથા રિપેરિંગ કરી આપવામાં આવશે. અમારું સરનામું નોંધી લેશો. શુદ્ધ સેલ્સ એન્ડ સર્વિસ, ગુરુદ્વારાની સામે, લાલ ટેકરી, ભુજ. ઓફિસ નંબર 254264. મોબાઈલ નંબર 9898042064. હવે જોઈશું ક્રાઇમ ફાઇલ. ભુજની જનરલ હોસ્પિટલ શું દારૂનું વિતરણ કેન્દ્ર બની છે? જોઈએ આ અંગે ચોંકાવનારો અહેવાલ. ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દર્દીના સ્વાંગમાં દાખલ થયેલ એક વ્યક્તિની પથારીમાંથી 14 દેશી દારૂની કોથળીઓ નીકળી છે. દર્દીને પોલીસમાં સોંપાયો છે. હોસ્પિટલમાં આ વ્યક્તિ છેલ્લા 1.5 વર્ષથી દેશી દારૂના ધંધા સાથે સંકળાયેલ છે તેમ લોકો કહે છે. તેમ છતાં સિક્યુરિટી સ્ટાફ, હોસ્પિટલનો સ્ટાફ કે સત્તાવાળાને શા માટે આ બાબત વિશે જાણકારી નથી, તેની સામે પ્રશ્ન પણ ઊભા થાય છે. આજ રોજ પોલીસ સ્ટેશનમાં ઇન્વે ડ્યુટીમાં હતા. દરમિયાનમાં પીએસઓ ને આરએમઓ સાહેબે વર્દી લખાવી જનરલ હોસ્પિટલથી કે એક વ્યક્તિને અમે પકડ્યો છે જે દારૂ પીધેલો છે અને પોતાની પાસે દારૂની કોથળીઓ છે. જેથી અમે અહીંયાથી ગયા અને એ લોકો અહીંયા લઈ આવ્યા અને એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાનું કામ ચાલુમાં છે. કિશોર ગોપાલજી ગઢવી. હું અહીંયા જનરલ હોસ્પિટલમાં મારા એક સંબંધીને 10 દિવસ દાખલ કરેલા છે. હું દરરોજ આવું છું 3 થી 4 વખત.
અને આ માણસ ત્યાં જે રહેતો હતો એ મને સિબાતો હતો, એ દર્દી જેવો લાગતો નહોતો. ત્યારે એમને ખાલી કરવાનું કીધું. ત્યારે ખાલી કરવા ટાણે હું હાજર હતો. ત્યારે તો બેનને પણ એ માણસ એને ધમકી દીધી અને જ્યારે ત્યાંથી બધું એને લબાચો ખણ્યો ત્યારે ત્યાંથી 14 કોથળી દારૂની નીકળી છે. એ વ્યક્તિને અત્યારે ભુજ સિટીમાં એ લોકો જાણ કરી છે અને ભુજ સિટીવાળા એને ત્યાં સિટીમાં તાલુકામાં જ્યાં લઈ ગયા મને ખબર નથી, પોલીસ આવી તેને લઈ ગઈ છે અને એનું મેડિકલ કર્યું. અત્યારે પણ એ માણસ પીધેલી હાલતમાં જ હતો. આવી મોટી જનરલ હોસ્પિટલ જે છે અને આની અંદર ઘણા મોબાઈલો ચોરાય છે, પ્લસ ઘણા માણસોના પૈસા પણ નીકળી જાય છે. આવા લુખા તત્વો આની અંદર આવી રીતે જો ધંધો કરતા હોય તો આ યોગ્ય નથી વસ્તુ. રોયલ ટચ પરફ્યુમ, ગોગલ્સ, પર્સ, વોલેટ, બેલ્ટ, ઘડિયાળની વિશાળ રેન્જ માટે વિશ્વસનીય સ્થળ એટલે રોયલ ટચ. લેટેસ્ટ વેરાયટી મેળવવા માટે રોયલ ટચની મુલાકાત લો. અમારે ત્યાંથી લેડીઝ પર્સ, હેન્ડબેગ્સ, કોલેજ બેગ્સ, સાઇડ પર્સ તેમજ વોલેટ્સમાં અસંખ્ય અને અવનવી વિશાળ રેન્જ. કાંડા ઘડિયાળમાં ટાઇટન, રાડો, ફાસ્ટ ટ્રેક તેમજ ફેન્સી ઘડિયાળમાં અઢળક નવા મોડલ્સ. લેડીઝ, જેન્ટ્સ તેમજ કિડ્સ ગોગલ્સ અને કેપ્સની રેન્જ નિહાળવા પધારો. સિલેક્ટેડ આઇટમોમાં 10% ડિસ્કાઉન્ટ. લેડીઝ અને જેન્ટ્સ બેલ્ટ્સમાં એકદમ નવો સ્ટોક. જેન્ટ્સ વોલેટ્સ, બ્રાન્ડેડ પરફ્યુમ, ઇન્ડિયન અને ઇમ્પોર્ટન્ટ ડીઓ માટે જાણીતું નામ એટલે રોયલ ટચ. અમારું સરનામું રોયલ ટચ, શોપ નંબર 5, રવેચી કોમ્પ્લેક્સ, ઉદય એડ સામે, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. રાજીવ ઠક્કર, મોબાઈલ નંબર 9925867553. ભુજ તાલુકાના માધાપર ગામે ડીઝલ ચોરી અંગે પોલીસે એકને ઝડપી પાડ્યો. ભુજના બી ડિવિઝન પોલીસે ચોરાઉ ડીઝલના જથ્થા સાથે માધાપર નજીક હાઈવે પાસેથી પસાર થતા વાહનોમાંથી ડીઝલ ચોરી કરતા એક શખ્સને પકડી પાડેલ છે. બી ડિવિઝનના પીઆઈ જમુડની સૂચનાથી ભીડનાકા અંજનીનગર આનંદ મહારાજના ગોડાઉનમાં દુકાન નંબર 22માં દરોડો પાડી આરોપી મામદ ઉર્ફે કારો સાધક સમા ઉંમર વર્ષ 42ને ઝડપી 25,000નું 440 લીટર ડીઝલ અને સાધનો કબજે કર્યા હતા. વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. ભુજમાં માધાપર હાઈવે ઉપર ટ્રાન્સપોર્ટરમાં જે ટ્રકો ઊભી રહે છે એ ટ્રકોમાં રાત્રિના ડીઝલની ચોરી થતી હોય એવી ઘણા બનાવ બનેલા. તેથી ડિસ્ટાફને આ બાબતે હકીકત મેળવી અને આવા ગુના શોધવા સૂચના આપેલ, જેમાંથી અમારા ડિસ્ટાફને હેડ કોન્સ્ટેબલ સંજયસિંહ જાડેજાને હકીકત મળેલ કે જે આ ડીઝલની વાહનોમાંથી ચોરી કરે છે એ અંજનીનગર મહારાજના ગોડાઉન તરીકે ઓળખાતા ગોડાઉન નંબર 22માં મામદ સાધક સમા કરીને છે, નાના દિયોરાનો. એ આવી ચોરી કરીને ગોડાઉનમાં ડીઝલનો સંગ્રહ કરે છે એવી હકીકત મળી. એટલે તેમને ત્યાં રેડ કરી તો તેમાંથી ગેરકાયદેસર પરમિટ વગર ચોરી કરેલ ડીઝલનો જથ્થો 440 લીટર તથા બીજા ખાલી કેરબાઓ સાધનો આશરે 26,000 રૂપિયાનો મુદ્દામાલ ચોરીની શક પડતી મિલકત તરીકે મળી આવતા કબજે કરેલ છે. જે પકડાયેલ છે અને તથા એના 2 સાગરીતો રાતના 1 વાગ્યા પછી જતા અને ખાલી કેરબા પણ સાથે લેતા જતા હતા. મોટા વાહનો, ટ્રક છે, બીજા કોઈ વાહનો છે, એમાં ડીઝલની ટાંકીને તાળો તોડી નળીથી કેરબા ભરી ડીઝલની ચોરી કરતા હતા. હોમ એપ્લાયન્સીસ. હોમ એપ્લાયન્સીસની વિશાળ રેન્જનો ખજાનો એટલે કચ્છ કિચન હોમ એપ્લાયન્સીસ. ભુજનો એકમાત્ર હોમ એપ્લાયન્સીસનો એર કન્ડિશન શોરૂમ. અમારે ત્યાંથી આરઓ વોટર પ્યોરિફાય, ઘર ઘંટી, ગેસ ચૂલા, પંખા, ઇસ્ત્રી, ઇન્ડક્શન ચૂલા, માઇક્રોવેવ ઓવન, મિક્સર, ગ્રાઇન્ડર, જ્યુસર, ચીમની, ઇન્ડક્શન બેઝડ વાસણો, નોનસ્ટિક વાસણો, પિઝા મેકર, રાઈસ કુકર, ઇલેક્ટ્રિક ફ્રાય પેન, સેન્ડવિચ ટોસ્ટર, ચપાતી મેકર જેવી આધુનિક કિચનની લેટેસ્ટ આઇટમો તથા ફિલિપ્સ કંપનીની પર્સનલ કેરની આઇટમો જેવી કે હેર ડ્રાયર, સ્ટ્રેટનર, હેર રિમૂવર, પુરુષો માટેના ગ્રુમિંગ મશીન સહિત હોમ એપ્લાયન્સીસની બ્રાન્ડેડ કંપનીની તમામ આઇટમો વ્યાજબી ભાવે મળશે. એક્સચેન્જ ઓફર તથા કંપનીની દીપાવલી ઓફર ચાલુ છે. એક વખત અવશ્ય મુલાકાત લ્યો.
અમારું સરનામું છે કચ્છ કિચન હોમ એપ્લાયન્સીસ, 6ઠી બારી રિંગ રોડ, જીએલ ડ્રેસીસની નીચે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9979782599 9033902050. નખત્રાણા પોલીસે ટોલગેટ પાસે ટ્રકમાંથી 476 પેટી દારૂ અને બિયરની પેટી સહિત 22 લાખનો મુદ્દામાલ પકડતા પંથકમાં સનસનાટી. નખત્રાણાની બાજુમાં આવેલ ટોલ નાકા પાસે પંજાબથી આવતી ટ્રકને ઝડપી પાડી તેમાંથી શરાબ તથા બિયરની 475 પેટી સહિત કુલ 22 લાખનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. પશ્ચિમ કચ્છમાં વકરી રહેલ દારૂની બદી હવે ચરમસીમાએ છે અને બલ્કમાં દારૂની હેરાફેરી થઈ રહી છે. બુટલેગરો આવનાર દીપાવલી પર્વમાં પિયકડો માટે સ્ટોક ભેગો કરી રહ્યા છે. ટ્રક નંબર PB11AS8575 વાળી પેટ્રોલ પંપ પાસે ડીઝલ ભરાવતી હતી ત્યારે આ ટ્રક ઝડપાઈ ગઈ હતી. ટ્રક ડ્રાઈવર ગોપી કિશન શર્મા સાથે અન્ય 2 ની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની પૂછપરછમાં આ દારૂનો જથ્થો ખાનાઈ ગામના જયદીપસિંહ જાડેજા તથા ઉસ્તિયાના મુકેશનગર બાવાજી હોવાનું જણાવવામાં આવ્યું છે. આગળની તપાસ પોલીસ ચલાવે છે. તારીખ 15/10/2013 ના રોજ શ્રી એમજી ચૌધરી સાહેબ પીએસઆઈ નખત્રાણા તથા હું તથા મારી સાથે બીજા પોલીસ કોન્સ્ટેબલ આએસભાઈ તથા મહિપાલસિંહ તથા વિરેન્દ્રસિંહ તથા પ્રવીણભાઈ ગરોડા તથા દિનેશભાઈ ધોરિયા એ રીતેના નાઇટ પેટ્રોલિંગમાં નીકળેલા દરમિયાનમાં નાઇટમાં હકીકત મળેલી કે PB11AS 8975 વાળી ટ્રકમાં અંગ્રેજી પ્રાંતીય દારૂ જે આશાપર આશેરડી ગામ તરફ જઈ રહ્યો છે, જેથી તે અંગેની વોચમાં રીધી સીધી પેટ્રોલ પંપ પાસે પોલીસ સ્ટાફ તથા પંચો સાથે વોચમાં હતા. દરમિયાનમાં તે ટ્રકને ઉપર જઈ રેડ કરતા 22,39,400 મુદ્દામાલ સહિત 3 આરોપી પકડાઈ ગયેલ છે. 2 આરોપી પીએસઆઈ શ્રી એમજે ચૌધરી સાહેબ તપાસ ચલાવી રહેલ હોય તેઓને પકડી પાડવા માટે તજવીજ કરવામાં આવેલી છે. પિતા દ્વારા આંગણિયાત પુત્રી ઉપર દુષ્કર્મ કરવા બદલ હાઈકોર્ટે 10 વર્ષની સજા ફટકારી. 2/11/2009 બનેલ ઘટનાનો ચુકાદો. નાના કપાયાના મોહમ્મદ ફુરકાન મોહમ્મદ સુલેમાને 2009ની 2 નવેમ્બરે રાત્રિના પોતાની 15 વર્ષની આંગણિયાત પુત્રી સૂતી હતી ત્યારે તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. આ બદકામ કર્યા બાદ સવારે જિંદાલ કંપનીમાં નોકરીએ ચાલ્યો ગયો. સવારે તેની પત્નીએ પોતાની પુત્રીને શાળા માટે જવા માટે ઉઠાડી ત્યારે સમગ્ર હકીકત બહાર આવી. આ સમગ્ર કેસમાં સાંયોગિક પુરાવા
પુરાવાઓ મળી આવતા ભુજના સેશન્સ જજે 7 વર્ષની સજા ફટકારી હતી, જ્યારે આરોપી અને સરકાર પક્ષે સજા ઘટાડવા વધારવા માટે હાઈકોર્ટમાં અપીલ કરાઈ હતી. હાઈકોર્ટે સજા 7 વર્ષથી વધારી 10 વર્ષની કરી હતી. કોર્ટનો કહેવા મુજબ આ ગંભીર બનાવ છે. ઓરમાન બાપ જ્યારે આવું કૃત્ય કરે ત્યારે તો ગંભીરતા વધી જાય છે. આ કેસનો ચુકાદો વિદ્વાન ન્યાયમૂર્તિ શ્રી અકીલ કુરેશી અને શ્રી આર.પી. ધોળકિયાએ આપ્યો છે. અચ્છા, કિસ્સાની હકીકત એવા પ્રકારની છે કે વર્ષ 2009માં 11મા મહિનામાં 2 તારીખની મધ્યરાત્રિએ એટલે કે 3 તારીખની વહેલી સવારે જ્યારે આ કિસ્સો બન્યો, એક પિતાએ પોતાની પાલક પુત્રી ઉપર જ્યારે દજન્ય કૃત્ય બળાત્કાર કર્યો, તે વખતે એની માતાએ, ભોગ બનનાર છોકરીની માતાએ મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. અને હકીકત એ પ્રકારની કે જે ભોગ બનનાર દીકરીના પિતા હતો મોહમ્મદ ફુરકાન મોહમ્મદ સુલેમાન સિદ્દીક, જે જિંદાલ સોપાઇપ કંપનીમાં મેકેનિક તરીકે સર્વિસ કરતો હતો. 2004થી એ મુન્દ્રા તાલુકામાં આ કંપનીમાં વસવાટ કરતો હતો અને 2009માં જ્યારે આ પ્રકારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો ત્યારે એની માતાએ ફરિયાદ નોંધાવી. ફરિયાદ નોંધાવતા એને પોલીસે અરેસ્ટ કરી, ચાર્જશીટ કરી અને 376નો ચાર્જ હતો એના ઉપર, રેપનો, બળાત્કારનો. એટલે સેશન્સ કમિટીને આખો કેસ સત્ર અદાલત સમક્ષ આવ્યો. તે વખતે આખી આ મેટર સરકારના પાટો પર અમે કન્ડક્ટ કરેલી અને એની અંદર જ્યારે પુરાવો લેવામાં આવ્યો ત્યારે બંધ બારણે ભોગ બનનાર દીકરીની જુબાની, જે 15 વર્ષની ઉંમરની હતી, એની સાથે સાથે એની માતાની જુબાની. પરંતુ આ કિસ્સાની અંદર પંચનામાના તમામ પંચો સાહેદો હોસ્ટેલ થઈ ગયેલા, પરંતુ અમારા સરકારી ડોક્ટરની જુબાની, પોલીસ અધિકારીની જુબાની, અમારી દલીલો, સાથે સાથે સુપ્રીમ કોર્ટના, હાઈકોર્ટના ચુકાદાઓ, આ તમામ વસ્તુઓને ધ્યાન ઉપર લઈ અને સત્ર અદાલતે આ કિસ્સાની અંદર 376ના ચાર્જમાં આરોપીને 7 વર્ષની સખત કેદની સજા અને ₹5,000નો દંડ ફટકારતો ચુકાદો આપ્યો હતો. આ ચુકાદા સામે આરોપી પક્ષ પોતે પણ આ સજા એની ઘટાડવા માટે હાઈકોર્ટમાં ગયેલા અપીલમાં, જ્યારે સરકાર પક્ષે અમે પણ અમારા પાર્ટ ઉપર આવા પ્રકારના ગંભીર કિસ્સાની અંદર એમને વધારે સજા થવી જોઈએ એ માટે અમે પણ અપીલની દરખાસ્ત કરેલી. આ બંને અપીલો સાથે નામદાર વડી અદાલતમાં ચાલી જતા નામદાર ગુજરાત હાઈકોર્ટના ઓનરેબલ જજીસ માન્ય અકીલ કુરેશી સાહેબ અને ઓનરેબલ ધોળકિયા સાહેબે જ્યારે બંને અપીલો સાંભળી અને તમામ રજૂ થયેલા દસ્તાવેજી આધારો, મૌખિક જુબાનીઓ, અધિકારીઓની, સાહેદોની, સાથે સાથે દલીલો અને આ તમામ વસ્તુઓને ધ્યાન ઉપર લઈ અને એવું પણ ફાઇન્ડિંગ આપ્યું કે સમાજની અંદર જ્યારે આ પ્રકારના દજન્ય કૃત્ય, એક પિતા જ્યારે પોતાની પાલક પુત્રી ઉપર જ્યારે બળાત્કાર કરે અને આવું દજન્ય કૃત્ય જ્યારે સમાજની અંદર થાય ત્યારે આખી સમાજની જે ધરોહર છે એ નષ્ટ થાય છે, આખી એક પારિવારિક ભાવના છે તૂટી પડે છે અને જે આ સંસ્કૃતિના, આ રાષ્ટ્રના જે પરંપરાગત સંસ્કારો છે એની અંદર પણ આ પ્રકારની લાગણીઓને ઠેસ પહોંચે. માટે સ્ત્રી ઉપરના જ્યારે આ પ્રકારના ગંભીર ગુના હોય, બળાત્કારનો જ્યારે ગુનો થયો હોય અને વિશેષમાં કોઈ માતા પોતાની દીકરીને આગળ ધરી અને એના પતિ સાથે આ પ્રકારનો બદલો લેવાની વૃત્તિથી ક્યારે આવું એક ભારતીય સ્ત્રી કરે નહીં. આ પ્રકારનું ફાઇન્ડિંગ અદાલતે પણ નોંધ્યું અને સરકાર તરફની તમામ દલીલો, જે તે વખતે રજૂ થયેલા પુરાવાઓ, ચુકાદાઓ, આ તમામ વસ્તુ ધ્યાન ઉપર લઈ અને નામદાર ગુજરાત હાઈકોર્ટે આ અપીલ ની અંદર મંજૂર કરી અને 7 વર્ષની સખત કેદની સજામાંથી આ સજાની જોગવાઈ વધારી અને 10 વર્ષની સખત કેદની સજા કરતો ચુકાદો એમણે આપ્યો છે. અને એ રીતે સરકારના પાર્ટ ઉપર જે અપીલની દરખાસ્ત કરવામાં આવી હતી એની અંદર સફળ રહ્યા છે અને ગુજરાત હાઈકોર્ટે અપીલની અંદર 10 વર્ષની સખત કેદની સજા કરતો ચુકાદો સંભળાવ્યો છે. નારીના આંતરવસ્ત્રોનું ઉપવન એટલે ન્યૂ સીડીએસ ચોઇસ ડિઝાઇન સ્ટુડિયો. કચ્છમાં સૌપ્રથમ અંડરગાર્મેન્ટના અવનવી કંપનીઓની વિશાળ રેન્જ એટલે સીડીએસ. લેડીઝ વેરમાં અનેક જાણીતી કંપનીઓની બ્રાન્ડો અહીં જ મળી રહેશે. જોકી, સોનારી, ટ્રાયલો, જુલિયેટ, લેડીકેર, કલ્યાણી વગેરે ઇમ્પોર્ટન્ટ બ્રાન્ડના લેડીઝ અંડરગાર્મેન્ટ, નાઇટી તથા નાઇટ સૂટ, એસટીએલ, સ્વીટ ડ્રીમ, સુકન્યા, કમ્ફર્ટ, વેલેન્ટાઇન વગેરે જેવી ઇમ્પોર્ટન્ટ બ્રાન્ડોના નાઇટ ડ્રેસ, સ્પોર્ટ્સવેરમાં ટ્રેક સૂટ, ટી શર્ટ, પેન્ટ, હેરોમ, લેગિન્સ, જેગિન્સ, બરમુડા. ન્યૂ સીડીએસ ચોઇસ ડિઝાઇનિંગ સ્ટુડિયો. સંપર્ક જયેશ પટેલ 9714337473 8469680636. સ્થળ દિવ્યમણી બિલ્ડિંગ, થોપ શેરી પાર્કિંગ સેન્ટર, નિયર રત્નદીપ હેન્ડીક્રાફ્ટ, ઓપોઝિટ કુમકુમ સાડી, વાણિયાવાડ, ભુજ, કચ્છ.
ભુજમાં એલસીબીનો સપાટો, જુગાર રમાડતા 2 શખ્સને એલસીબીએ ઝડપી પાડ્યા. ભુજના ઇન્દ્રાબાઈ પાર્ક વિસ્તારમાં આંકડાનો જુગાર રમાડતા 2 શખ્સને એલસીબીએ આજે દરોડો પાડી પકડી પાડ્યા હતા, જેમાં ધર્મેશ ગુસાઈ રહેવાસી માધાપર તથા ભુજ નગરપાલિકાના નગર સેવિકાના પુત્ર જયેશ ગુસાઈને પકડી પાડી, જેમાં રોકડા રૂપિયા 36,060, 3 મોબાઈલ તથા દારૂની બાટલી, 37,900 રૂપિયાનું એક્ટિવા સ્કૂટર કબજે કરેલ છે. એલસીબી પોલીસે આ બંને શખ્સને હાલ જેલના સળિયા પાસે ધકેલ દીધા છે. આવતીકાલે કોર્ટમાં આ બંને શખ્સને રજૂ કરાશે. સમાચારને વિરામ આપતા પહેલા જોઈએ 2 મિનિટ અને 20 ન્યૂઝ. અગ્રણી સમાજ સેવક અન્ના હજારેની બ્લડ પ્રેશરની તકલીફ હોવાથી અચાનક તબિયત બગડતા પુણેની હોસ્પિટલમાં દાખલ કરાયા. મધ્યપ્રદેશ રતનગઢમાં એક ચમત્કારિક કિસ્સો સામે આવ્યો. એક મહિલાને મૃત સમજી પોસ્ટમોર્ટમ માટે લઈ જતા અચાનક તેના શ્વાસ ફરી શરૂ થઈ ગયા. બંને પક્ષોની દલીલ સાંભળ્યા પછી કોર્ટે આસારામના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. મધ્યપ્રદેશના રતનગઢ માતાના મંદિરમાં થયેલી ઘટનામાં પોલીસ કર્મીઓ દ્વારા કેટલાક મૃતદેહોને નદીમાં ફેંકી દીધા તો કેટલીક મૃત મહિલાઓના શરીર પરથી ઘરેણાં ઉતારી લીધા હોવાનો આક્ષેપ લગાડાયો છે. લખનૌમાં એક ટ્રક અને મહિન્દ્રા પિકઅપ વેન વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં 11 લોકોના મૃત્યુ થયા અને 11 ઘાયલ છે. કોયલા ગોટાળા કેસમાં મોટા ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલા પણ ફસાયા. સીબીઆઈ દ્વારા એફઆરઆઈ નોંધાઈ. ગોવાના લોકપ્રિય બીચ પર હવે અડધી રાત સુધી ઉભી કરવામાં આવશે પોલીસ કર્મીઓ દ્વારા સુરક્ષા. 18 ઓક્ટોબરના નરેન્દ્ર મોદીની રેલી કાનપુર મુકામે યોજવામાં આવશે, જેમાં અખિલેશ યાદવ હાજરી આપશે. બીજેપીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની સામે લડવા માટે કોંગ્રેસ તરફથી માંગ ઉઠી છે કે નહેરુની સીટ તરફથી પ્રિયંકા જ લડશે. ઓરિસ્સાના ઘણા વિસ્તારો આવી ગયા છે વાવાઝોડા અને પૂરની ઝપટમાં. દબંગ સાથે જય હોમાં લઘુ ભૂમિકા ભજવનાર પુલકિત શર્માએ સ્વીકાર્યું કે સલમાન ખાન સાથે કામ કરવામાં તેમને ઘણું શીખવા મળ્યું છે. ચેન્નઈથી 600 કિલોમીટર દૂર સમુદ્રમાં અમેરિકાના જહાજમાંથી મળી 31 લાયસન્સ વગરની આઇસોલેટ રાઇફલ અને હજારો કારતૂસ. ગયા મહિને યોજાયેલ ભાજપ કાર્યકર્તા મહાકુંભમાં 5,000 જવાનોને તૈનાત કરવામાં આવ્યા, જ્યારે રતનગઢ નવમી પૂજન માટે 60 જવાનોને જોડવામાં આવ્યા. પેરિસના મુખ્ય પર્યટન સ્થળ એફિલ ટાવરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ફોન મળતા જ આજુબાજુની જગ્યાઓ ખાલી કરવામાં આવી. મોસમ વિભાગ દ્વારા નવેમ્બરથી એપ્રિલ સુધી 6 મહિનામાં ઓસ્ટ્રેલિયામાં ગમે ત્યારે વાવાઝોડું આવી શકે એવી આગાહી કરી છે. 36 કલાકમાં મુખ્યમંત્રી નવીન પટનાયકે 9 લાખ રૂપિયા ઉપાડ્યા. મધ્યપ્રદેશના દતિયા જિલ્લામાં કમલેશી રજત નામના એક શખ્સને મૃત જાહેર કરવામાં આવેલ અને તેને મુર્દાઘરમાં મોકલી આપવામાં આવેલ. પાછળથી તેને જીવતો જાહેર કરવામાં આવ્યો. અફઘાનિસ્તાનમાં 2014 પછી અમેરિકી સૈન્યને સાંખી નહીં લેવાય તેવું તાલિબાનોએ જાહેર કર્યું. બાબા રામદેવે જણાવ્યું કે ચૂંટણી પંચ મારા ઉપર સતત નજર રાખે છે, તેથી હું તેમનો બ્રાન્ડ એમ્બેસેડર કહેવાઉં. બેંક સાથે છેતરપિંડી સમાજ વિરુદ્ધ ગુનો છે તેમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું. રકમ પરત આપે તો પણ આરોપીને છોડવો ન જોઈએ. આને કેનો વિરામ. ફરી મળતા સિંહ નયે વાવર સાથે નઈ ખબરો સાથે. ત્યાં સુધી રજા દીજા. રામ રામ.